હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી વેજ ચીઝ કાચી સેન્ડવિચ બનાવીશું. તો કાચી સેન્ડવિચ બનાવતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં એક પ્રેશર કુકર લીધેલ છે. તેમાં આપણે 1 ગ્લાસ પાણી મૂકી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી આપણા જે બટેટા છે તે ઉમેરી દઈશું. તો હવે ઢાંકણ બંધ કરીને તેને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું. તો 2 થી 3 સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો હવે આપણા બટેટા બફાઈને એકદમ રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને છાલ ઉતારીને રેડી કરીશું. તો એક પછી એક એમ બધા જ બટેટાની છાલ ઉતારી રેડી કરીશું. તો હવે આપણે બ્રેડ લઈશું. તેની એક સાઈડ ગ્રીન ચટણી લગાવી દઈશું અને બીજી સાઈડ માખણ લગાવી દઈશું. તો 2 બ્રેડ લેવાનું છે. એક બ્રેડમાં ગ્રીન ચટણી અને બીજી બ્રેડમાં માખણ એપ્લાય કરી દઈશું. તો આપણે જે બોઇલ કરેલા બટેટા લીધેલ છે તેની સ્લાઇસ કરી લઈશું, ટામેટાની સ્લાઇસ કરી લઈશું, કાકડીની સ્લાઇસ અને ઓનિયન એટલે કે કાંદાની સ્લાઇસ કરીને રેડી કરીશું. ત્યારબાદ આપણે જે પાવ રાખેલ છે તો ગ્રીન ચટણીવાળા પાવ ઉપર આપણે પહેલાં બટેટા મૂકી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં જે ટામેટાની સ્લાઇસ કરી છે તે ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે કાકડીની સ્લાઇસ મૂકી દઈશું. ત્યાર પછી આપણે જે કાંદાની સ્લાઇસ કરી છે તે ગોઠવી દઈશું. તો ફ્રેન્ડ્સ, ગ્રીન ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં આપેલ છે. તો હવે આપણે તેમાં ઉપર ચાટ મસાલો એડ કરી દઈશું. ચાટ મસાલો ભભરાવવાથી ટેસ્ટ સારો આવે છે. તો હવે આપણે તેમાં ચીઝ લઈ લઈશું. તો હવે આપણે તેના પર ચીઝ મૂકી દઈશું. તો હવે આપણે જે બીજું બ્રેડ છે તેને બંધ કરી દઈશું અને ઉપરથી ફરીથી ચીઝ લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી કાચી સેન્ડવિચ બનીને રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો.